નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 7 માં આજે લેક્ચર છે મિત્રો 12. આજના લેક્ચરની અંદર આપણે કોણીય વેગ અને રેખીય વેગ સાથેનો સંબંધ, કોણીય વેગ એટલે ઓમેગા, રેખીય વેગ એટલે v વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણ મેળવીશું. એનો પહેલો ભાગ છે આજે મિત્રો. સમજો, અહીંયા આખી ઘટના લઈએ છીએ. આગળ આપણે થોડો ભાગ સમજાયેલો છે ચાક ગતિનો, એ જ વસ્તુ અહીંયા લીધી છે. પહેલા તો કાર્ટેશિયન યામ પદ્ધતિ x y અને z, ઉગમ બિંદુ O છે. એના અંદર એક દ્રઢ પદાર્થ લઈએ છીએ મિત્રો, વિસ્તૃત પદાર્થ કહેવાય. એને દ્રઢ પદાર્થ એટલે આ રીતે આખો ગોળ ફરે છે. દ્રઢ પદાર્થ શું થાય? એની ભ્રમણાક્ષ કઈ છે? OZ ભ્રમણાક્ષ છે. એને અનુલક્ષીને ભ્રમણ કરે છે. ભ્રમણાક્ષ એને અનુલક્ષીને OZ અક્ષને અનુલક્ષીને શું કરે છે? આખો દ્રઢ પદાર્થ ભ્રમણ કરે છે. તો એ ભ્રમણાક્ષને અનુલક્ષીને બધા જ કણો એની સાથે વર્તુળાકાર ગતિ કરે છે. તો એમાંનો એક કણ અહીંયા મેં દર્શાવ્યો છે, કણ P, જેનો ભ્રમણાક્ષથી અંતર r સદિશ છે. ભ્રમણાક્ષ ઉપર આવેલું એનું બિંદુ કેન્દ્ર C વડે લઈએ છીએ અને એને અનુલક્ષીને આ રીતે વિષમગતિ દિશામાં વર્તુળાકાર ગતિ કરે છે. માટે કહીએ, ધારો કે માની લો કે આ t સમય છે. થોડા સમય પછી કણ P થી ક્યાં પહોંચે છે? P' આગળ. ત્યારે એને આંતરેલો ખૂણો, એને કોણીય સ્થાનાંતર કહેવાય, ડેલ્ટા થીટા વડે દર્શાવાય. અને બિંદુ P પાસે વેગ સ્પર્શકની દિશામાં હોય છે. વર્તુળાકાર ગતિનો નિયમ છે. તો એ આપણે જોઈ ગયા છીએ મિત્રો. આપણે જાણીએ છીએ કે શુદ્ધ ચાક ગતિમાં દ્રઢ પદાર્થનો દરેક કણ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને, કેવી સ્થિર ભ્રમણાક્ષ OZ ને અનુલક્ષીને અક્ષને લંબ સમતલમાં વર્તુળ માર્ગે ગતિ કરે છે. કયા માર્ગે ગતિ કરે છે? વર્તુળ માર્ગે. આ તો એક જ કણની અંદર વાત કરી છે. આખો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. કયો? આખો દ્રઢ પદાર્થ એટલે વિસ્તૃત પદાર્થ. દરેક કણો વચ્ચેનું અંતર કેવું રહે? અફર રહે. તો એ દરેક કણ લંબ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે. પદાર્થ કયા સમતલમાં મૂકેલો કહેવાય? XY સમતલમાં પદાર્થ મૂક્યો છે અને OZ અક્ષને અનુલક્ષીને આખો પદાર્થ એમના સમતલમાં ભ્રમણ કરે છે. ચલો મિત્રો આગળ દેખજો. આકૃતિમાં Z અક્ષ સ્થિર અક્ષને અનુલક્ષીને પદાર્થ XY સમતલમાં ચાક ગતિ કરે છે. દેખો, પદાર્થ સામે મૂક્યો XY સમતલ. કોને અનુલક્ષીને ભ્રમણ કરે? OZ અક્ષને. પદાર્થનો P બિંદુ પાસેનો કણ જેનું કેન્દ્ર C, જેનું કેન્દ્ર કયું છે મિત્રો? C, અને OZ પર તેવું વર્તુળ રચે છે. કેન્દ્ર C અને OZ પર વર્તુળ રચે છે. ત્યારે અક્ષથી બિંદુ P નું લંબ અંતર R એ વર્તુળની ત્રિજ્યા છે. R શું છે? વર્તુળની ત્રિજ્યા છે. માટે P કણનો રેખીય વેગ v સદિશ એ P પાસેના સ્પર્શકની દિશામાં, જે રેખીય વેગની દિશા સ્પર્શકની દિશામાં છે. કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક આ રીતે લઈ શકો છો. આ આકૃતિની તમને સમજૂતી સમજાય. હવે આગળ જઈએ છીએ મિત્રો. સમજો, ડેલ્ટા t સમયગાળામાં અહીંયા t1 અને અહીંયા t2 સમયગાળાનો ફેરફાર ડેલ્ટા t બરાબર t2 - t1. તો ડેલ્ટા t સમયગાળા બાદ કણ કઈ જગ્યાએ પહોંચ્યા? P થી P'. એટલે P' પર ખૂણો કેટલો બનાવ્યો? P'CP. ખૂણો PCP' બરાબર ડેલ્ટા થીટા રચીને પહોંચે છે. આટલો ખૂણો બનાવે છે. આ ડેલ્ટા થીટાને એક કણનું ડેલ્ટા t સમયમાં થતું કોણીય સ્થાનાંતર કહે છે. શું કહેવાય? કોણીય સ્થાનાંતર. જે આપણે એકલું સ્થાનાંતર d કહેતા હતા. અહીંયા ચાક ગતિ છે, તો ચાક ગતિમાં જે સ્થાનાંતર થાય, ચાપ ઉપર ગતિ કરે છે, એને કોણીય સ્થાનાંતર બોલાય. જે આપણા આગળ બીજા ચેપ્ટર સમતલ કોણ ભણેલા. સમતલ કોણ બરાબર એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. વસ્તુ તો એ જ છે, એકમ રેડિયન આવે, એ જ ખૂણાને આપણે કહીએ છીએ કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતરની વ્યાખ્યા મિત્રો યાદ રાખજો. કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. કયું સ્થાનાંતર? કોણીય. પેલો કણ અહીંયા P આગળ છે, થોડા સમય પછી P' આગળ પહોંચે છે, ત્યારે એના સ્થાનમાં થતો ફેરફાર, કોણની અંદર થતો ફેરફાર, કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા કહે છે. એનો એકમ ક્યાં હોય? ડેલ્ટા થીટા. શું કહેવાય એકમ મિત્રો? યાદ રાખજો, રેડિયન. શું કહેવાય? રેડિયન. પારિમાણિક સૂત્ર કેવું હોય તો m0 l0 t0 કહેવાય. બરોબર. કોણીય સ્થાનાંતર કેવી ભૌતિક રાશિ? તો અદિશ અને સદિશ છે નહીં. અમુક વધારાના પોઈન્ટ તમારા MCQ માટે જોડે યાદ રાખી શકો છો.
હવે આગળ જઈએ. આ તો આપણે કોણીય સ્થાનાંતર લાયા. હવે કોણીય સ્થાનાંતર પરથી વેગ વ્યાખ્યાયિત કરીએ મિત્રો. તો દેખો ડેલ્ટા ટી સમયગાળા કણના સમયગાળામાં કણનો સરેરાશ કોણીય વેગ મેળવ. તો કોણીય વેગ એમનો નોર્મલ વેગ યાદ કરો. વેગ બરાબર અંતર ભાગ્યા સમય બોલતા હતા. હવે અંતરમાં સ્થાનાંતર ભાગ્યા સમય. અહીંયા કોણીય આગળ શબ્દ લગાવી દો. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો વ્યાખ્યા કેવી હોય તો કોણીય સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ કોણીય વેગ કહે છે. તો સરેરાશ કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સરેરાશને શાના વડે દર્શાવાય? બ્રેકેટ. બ્રેકેટ ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. સમીકરણ નંબર 1 કહીએ છીએ. તો આ સરેરાશ કોણીય વેગ મળે. એનો એકમ આપણે કહેવો હોય તો ક્યાં તમે ઓમેગા નો એકમ લખી શકો છો. શું થાય? રેડિયન પર સેકન્ડ. શું થાય? રેડિયન પર સેકન્ડ લઈ શકાય. પારિમાણિક સૂત્ર લખવું હોય m0 l0 t - 1 થાય છે. ચલો આગળ જઈએ મિત્રો. સમયગાળો નાનો લઈએ છે જેમ જેમ નજીક લઈએ. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લક્ષમાં ડેલ્ટા થીટા પણ ડેલ્ટા t નો ગુણોત્તરના મૂલ્યને કણ p પાસેનો શું કહેવાય? તત્કાલીન કોણીય વેગ કહે છે. જેટલો સમયગાળો નાનો લઈએ ત્યારે જે વેગ મળે એ તત્કાલીન કોણીય વેગ કહેવાય. તો ઓમેગા બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા થીટા પણ ડેલ્ટા t બરાબર d થીટા પણ dt. સમીકરણ નંબર 2 કહીએ છીએ. આ રીતે આપણે કોણીય વેગ શોધી શકીએ છીએ મિત્રો. હવે કોણીય વેગ મળી ગયો, એકમ આવી ગયો, પારિમાણિક સૂત્ર આવી ગયું. આ કોણીય વેગની વાત કરીએ. કોણીય સ્થાનાંતર કોણીય વેગ જોઈ ગયા. હવે દેખજો મિત્રો કોણીય વેગ કેવી ભૌતિક રાશિ છે? સદિશ છે. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે કોણીય વેગનો સદિશ ભ્રમણાક્ષની ભ્રમણ કક્ષાની દિશામાં જ હોય છે. મિત્રો યાદ રાખજો ઓમેગાની દિશા જે ભ્રમણાક્ષ હોય છે એ જ દિશામાં હોય, બદલાય નહીં. ખાસ ધ્યાન રાખજો કોણીય વેગ સદિશ રાશિ છે. એની દિશા સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે કોણીય વેગ સદિશ એ ભ્રમણ કક્ષાની દિશામાં જ હોય. કોણીય વેગ ઓમેગાની દિશા જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા જમણા હાથના અંગૂઠાના નિયમથી નક્કી થાય છે. ચલો સ્ક્રૂના નિયમને ફરી અહીંયા રિપીટ કરીએ તમને સમજાવવા માટે. તો ચલો નિયમ ધ્યાનથી દેખજો. જમણા હાથના સ્ક્રૂને ભ્રમણ અક્ષને સમાંતર ગોઠવી પદાર્થ જે દિશામાં ભ્રમણ કરતો હોય તે દિશામાં સ્ક્રૂને ભ્રમણ આપતા પદાર્થ જે દિશામાં ભ્રમણ કરતો હોય એ દિશામાં ભ્રમણ આપતા પહેલા સ્ક્રૂને શું કરવાનું? ભ્રમણાક્ષને સમાંતર ગોઠવું. અહીંયા ભ્રમણાક્ષ કઈ છે? જે ઉપર આ રીતે સ્ક્રૂ ગોઠવી શકાય. ટોચ છે, નીચે બે સ્ક્રૂ છે શક્યતા, નીચેનો અને ઉપરનો. બરોબર? સમાંતર ગોઠવી કાઢ્યા. ત્યાર પછી પદાર્થ જે દિશામાં ભ્રમણ કરતો હોય તે દિશામાં સ્ક્રૂને ભ્રમણ આપતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તેને કોણીય વેગ ઓમેગાની દિશા ગણવામાં આવે. ધારો કે ઉપરનો સ્ક્રૂ છે, પદાર્થ આમ ભરે છે મતલબ વિસંગડી દિશામાં ભરે છે. આમ ફેવડો સ્ક્રૂ આગળ જતો નથી પણ બહાર આવે છે તો ઉપરનો સ્ક્રૂ ખોટો છે. જ્યારે નીચેનો સ્ક્રૂ તમે મૂકો અહીંયા આ રીતે અને એને આ રીતે વિસંગડી દિશામાં તમે ફેરવો તો તમારી ઉપરની જે દિશા મળે છે મિત્રો એ કોની દિશા છે? ભ્રમણાક્ષની દિશા, ઓમેગાની દિશા કહેવાય. આ રીતે આમ ફેરવો તો સ્ક્રૂ આગળ વધશે, આમ ઉપર જાય છે. તો ઓઝેડ એ કોણીય વેગ ઓમેગાની દિશા કહેવાય જે આકૃતિમાં આપણે દર્શાવી છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? આવી જ ઘટના સમજવા માટે બાજુમાં આકૃતિ લીધી છે. બે શક્યતા છે. આકૃતિમાં પદાર્થના પરિભ્રમણ સમઘડી કે વિસંગડી દિશામાં કોણીય વેગની દિશા દર્શાવેલ છે. મિત્રો સમજો આ રીતે સમતલ છે. આ સમતલ આમ ફરે છે. કઈ દિશામાં? નીચે તરફ જાય. દેખો વાક્ય નીચે તરફ. ચલો અને આ ભ્રમણાક્ષ છે. સ્ક્રૂને અહીંયા રાખવાનું અને સ્ક્રૂને આમ ફેરવો. કઈ? સમઘડી દિશામાં આમ નીચે જાય છે. આમ ફેરવો તો સ્ક્રૂ શું થાય? આમ આગળ જશે. તો આગળની દિશા શું થાય? કોણીય વેગ ઓમેગાની દિશા. એટલે ધારો કે ઘડિયાળની દિશામાં તો આમ આગળ ક્રોસ થઈ જાય, સમઘડી જાય. જો એનાથી ઉલટું આવી રીતના સમતલ આમ ઉપર આવતું, કઈ બાજુ? ઉપર. આ રીતે આમ ઉપર. ત્યારે આ સ્ક્રૂ તમે ફેરવશો તો આમ ઉપર તો બહાર આવશે. તો આ સ્ક્રૂ શક્ય નથી પણ આમ સામેથી તમે એ રીતે ફેરવો તો સ્ક્રૂ આમ અંદર આવશે. તો કઈ દિશા થઈ? ઓમેગાની દિશા નીચે. તો બે દિશાઓ તમને દર્શાવીએ, તમે આકૃતિમાં જોઈ શકો છો. ક્લિયર મિત્રો? તો જમણા હાથના સ્ક્રૂના નિયમની વાત કરી, ઓમેગાની દિશા નક્કી કરવામાં. હવે મિત્રો આગળનો ભાગ છે, પરીક્ષામાં પૂછાય છે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ સમજાવો. કયો સંબંધ? અદિશ.
ખાસ યાદ રાખજો. એ સંબંધ પૂછાય એટલે આકૃતિ દોરી આકૃતિની સમજૂતી તમારે લખવી પડે છે. એના પરથી કોણીય વેગ ડાયરેક્ટ 2 માર્ક્સમાં તો ડાયરેક્ટ લખી શકાય, 3 માર્ક્સમાં તો કોણીય વેગનું બધું વ્યાખ્યાયિત કરવું પડે છે. ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ કર્ણ P, આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કર્ણ P એ ડેલ્ટા ટી સમયગાળામાં કઈ જગ્યાએ પહોંચે? P થી P ડેશ. તો ચાપ P ડેશ જેટલું રેખીય અંતર કાપે છે. દેખો P એ ડેલ્ટા ટી સમયમાં ચાપ P ડેશ જેટલું રેખીય અંતર કાપે છે. તો ડેલ્ટા ટી સમયમાં રેખીય વેગ મેળવતા વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો રેખીય વેગ એટલે બ્રેકેટમાં v, અંતર કેટલું? ચાપ P થી P ડેશ, સમયગાળો કેટલો? ડેલ્ટા ટી. તો ચાપ P થી P ડેશ એટલે કેટલું? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ બરાબર શું લેતા હતા? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. યાદ કરજો, સમતલ કોણ. આ ચાપનું મારે મૂલ્ય શોધવું હોય તો શું થાય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પડશે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી ચાપને કરતા બનાવો મિત્રો. ખૂણો ગુણ્યા ત્રિજ્યા થઈ ગયા. ખૂણો નાનો છે ડેલ્ટા થીટા, તો r ડેલ્ટા થીટા લખી શકાય. ત્રિજ્યા એમ નહીં, ખૂણો કેટલો છે? નાનો, r ડેલ્ટા થીટા. નીચે સમય ડેલ્ટા, ખૂણો ભાગ્યા સમય એને ઓમેગા કહેવાય, બ્રેકેટમાં ઓમેગા. તો સરેરાશ રેખીય વેગ બરાબર r બ્રેકેટમાં ઓમેગા વડે દર્શાવીએ છીએ. ક્લિયર? ખ્યાલ આવી ગયો બેટા? કહેજો. ચલો આગળ દેખો. તત્કાલીન રેખીય ઝડપ એટલે વેગનું મૂલ્ય લેતા તત્કાલીન લેવો તો સમયગાળો કેવો લઈએ છીએ? નાનો. v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 કૌંસમાં r ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t. r અચળ ડેલ્ટા ની જગ્યાએ d થીટા અપોન dt, કારણ કે લિમિટ નીકળી જાય એટલે ડેલ્ટા ત્રિકોણ હોય સમા ફેરફાર થઈ જાય ડિરાઇવેશન. તો d થીટા અપોન dt, પણ d થીટા અપોન dt ને શું કહેવાય? ઓમેગા. તો v બરાબર r ઓમેગા. v એટલે રેખીય વેગ, r એટલે ત્રિજ્યા, ઓમેગા એટલે કોણીય વેગ. તો માટે કહી શકાય રેખીય વેગ એ કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ દર્શાવતું સમીકરણ છે. આ યાદ રાખવાનું મિત્રો, v બરાબર r ઓમેગા. 12માં જરૂર પડશે મિત્રો, જ્યારે જરૂર પડે ત્યારે આને યાદ કરવાનું ખાસ. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ v બરાબર r ઓમેગા. આ રેખીય વેગ છે, ના કોણીય વેગ ઓમેગા, ત્રિજ્યા સાથે ગુણાકાર. કયો સંબંધ? અદિશ. આનો સદિશ સંબંધ આવે છે. ધ્યાન રાખજો મિત્રો, પ્રશ્ન પૂછાય સદિશ સંબંધ સમજાવો તો બીજા ભાગમાં લઈશું. ભાગ નંબર 2 માં સમજાવીશું. ભાગ નંબર 1 માં તમને સમજાવીશું જે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ વિશે, એની દિશા, એકમ બધું સમજાવ્યું અને એનો સંબંધ. 3 વસ્તુ સમજાય છે આ ભાગમાં. આગળના ભાગમાં એનો સદિશ સંબંધ તમને સમજાવીશું મિત્રો. ત્યારે આપણો આખો ટોપિક ફિનિશ થશે મિત્રો. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.